દેહરૂપ નહીં માનતા, આત્મા રૂપે માનીને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવાની છે. જ્યાં સુધી દેહરૂપ મનાય છે ત્યાં સુધી કેમ મહિમા સમજાય છે. અને દેહરૂપ મનાય છે એટલે મનમાં અભિમાન આવશે જ, હું આમ છું, હું આમ છું. માટે સ્વામી કહે છે, તનું અભિમાન તજે. પોતાના શરીરનું, પોતાના પૈસાનું, પોતાની મિલકતનું, પોતાની વિદ્યાનું, પોતાની જ્ઞાતિનું જે કંઈ હોય એનો અભિમાનનો ત્યાગ કરી નાખો. હું એક ભગવત ભક્ત છું, એક સામાન્યમાં સામાન્ય નિર્માની ભક્ત છું, સત્સંગનો દાસ છું. મારા કરતાં સત્સંગમાં ઘણા મોટેરા છે. એવું એક નિર્માનીપણાનું એવું એક અંગ કરી દો, ક્યારે કોઈનો અભાવ ગુણ ન રહે. તો તન અભિમાન તજે. આ જે શરીરનું જે અભિમાન છે, તમે રૂપાળા હોય, વિદ્વાન હોય, ગુણિયાળ હોય, એ બધો ભાવ કાઢી નાખો, તો જ આ જે સુખ છે એ ત્યારે જ પમાય છે. છેલ્લો પોઈન્ટ સ્વામી એ કહે છે કે જ્યાં સુધી આ તન અભિમાન નહીં થશે ત્યાં સુધી આ સત્સંગનું સુખ ક્યારેય નહીં આવે. મોટા મોટા આ માને કરીને મહારાજ કહે છે પડી ગયા છે. એટલા જ સારું અન્ય પ્રકારના 12ના વચનમાં લખ્યું છે કે માને હરિભક્ત દીઠો ગમતો નથી મને. માટે જ્યાં સુધી માન નહીં મૂકી, નિર્માનીપણાના ગુણ નહીં આવે, ત્યાં સુધી કોઈ દિવસ પરમાત્મા રાજી નહીં થાય. એટલે સ્વામી અહીં કહેશે, તનય અભિમાન તજે પૂરણ સુખ પામીએ, સામળિયા સંગ વાધે સાચી પ્રીત જો. જ્યારે તન અભિમાન તજશું ત્યારે જ સામળિયા કેટલા પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન જોડે ખૂબ આપણી પ્રીત હિત વધતું જશે. નિર્માનીપણે થઈશું, ભગવાન ખૂબ રાજી થશે, અને ક્યારેય ભગવાન કે એના સંતનો કે એના હરિભક્તનો અભાવ ગુણ નહીં આવે. મનમાં અહોપણું થશે કે હું ક્યાંના, પરમાત્મા ક્યાં, આ મને જોગ, આ સંતની સેવા, આ હરિભક્તની સેવા ક્યાંથી મળે. કરોડો જન્મના જેને પૂન હોય એને ભગવાનને, ભગવાનના ભક્તની સેવાનો લાભ મળે. આ સંતની સેવા મળે ક્યાંથી? ક્યારે બને? તન અભિમાન થજે. ત્યારે સ્વામી કહેશે કે પછી તો પરમાત્મા જોડે હિત વધવા માંડે છે, અને જે જે સત્પુરુષો મળે એ આપણને પરમાત્માનું સ્વરૂપ ઓળખાવતા જાય. એટલે એ પરમાત્મા આપણને એમ થાય કે આવા ભગવાન મળ્યા છે, આટલો બધો આ ભગવાનનો મહિમા છે. એટલે દિન પ્રતિદિન પરમાત્માના સંગે હિત વધતું જ જાય છે. જેમ જેમ ભજન કરી, જેમ જેમ દેવ દર્શન કરશું, માળા કરશું, માનસી કરશું, ધ્યાન કરશું, દિન પ્રતિદિન ભગવાન જોડે હિત વધતું જશે, આનંદ વધતો જશે. આપણને એમ થશે કે ઓહો, હું ક્યાં ને પરમાત્મા ક્યાં, ભગવાને કેટલી દયા કરી. પણ બધું બને ક્યારે? તન અભિમાન તજે. નિર્માનીપણાનો દેહનો ભાવ કાઢી નાખે, આત્મા રૂપે બની પરમાત્માની ભક્તિ કરે, અને દરેકનો દાસનો દાસ થઈ રહે સત્સંગમાં, તો જ આ સુખ મળે. હવે સ્વામી કહેશે છેલ્લું, મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં, જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો. મુક્તાનંદ સ્વામી કહેશે કે હે બેન, હે વાલા ભક્તો, આ વાતનો મર્મ મેં સેલો તમને કહી દીધો. મર્મ એ છે કે તમે તમારું અભિમાન છે, જે માન છે, એને મૂકીને ભક્તિ કરશો તો જ મહારાજ રાજી થશે. આ છેલ્લો મર્મ મેં તમને કીધો. સુખી થવાનો ઉપાય એ કીધો. આ સિદ્ધાંત વચનામૃતનો જે કંઈ છે એ મેં આ તમને કહી દીધો કે મર્મ એટલે એ વાત છે કે તમે અભિમાન, માનનો ત્યાગ કરી દો. અને છેલ્લે સ્વામી એમ બોલ્યા, જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો. જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો. હે બેન, એ ભગવત ભક્તો, આ બરાબર સમજી લેજો. આ અતિ ઉત્તમ, ઉત્તમમાં ઉત્તમ જે રીત છે, ભગવાનને જલ્દી પ્રસન્ન કરવાની, ભગવાન જલ્દી રાજી થાય, ભગવાન તમને આ લોકને પરલોકમાં ખૂબ સુખી રાખે, અંતે પરમાત્માના ધામને પામો, એવી આ મેં રીત દેખાડી છે. કાયમ તમને દિન પ્રતિદિન સત્સંગનો રંગ દિવસે દિવસે ચડતો જ જશે. સત્સંગમાં તમને કાયમ આનંદનો આનંદ જ આવશે. ક્યારે બને? તન અભિમાન તજે ત્યારે. તો આજે સ્વામીએ કૃપા કરીને હરિભક્તો, આપણા જેવા હરિભક્તો લાખોના સુખને માટે નિમિત્ત ધનુબેનને બનાવી મહારાજે આજ્ઞા કરી કે તમે એમને ઉપદેશ કરો. તો ઉપદેશ રૂપી સ્વામી આ જ્યારે કીર્તન આપ્યું છે, મહારાજે આ કીર્તન જ્યારે જોયું, વાંચ્યું, અતિ રાજી થયા. અને એ કીર્તનની અનેક કોપીઓ કરી મહારાજે જીવબા મારફત એમના બેનને મોકલ્યું, એમને વાંચ્યું. અને આખો સત્સંગ જ્યારે આ વાંચી
અતિ રાજી થયો છે. તો આજે પણ આ કીર્તન સત્સંગમાં પ્રખ્યાત છે. તમામ હરિભક્તો આ કીર્તન આવડે છે, ગાય છે, અને જીવનમાં ઉતારા જેવું જો આ કીર્તન છે તો એ ઉતારશે તો આ લોકોને પરલોકમાં સુખી થઈશું. હવે સ્વામી એમ કહેશે, આમાં એક વાત એવી આવી કે પુરુષોત્તમને જે મળ્યા તેમ પ્રગટ પુરુષોત્તમને જે મળ્યા તેનો મહિમા ભવબ્રહ્મા દિગ્ગાયજો. જેને જેને ભગવાન મળ્યા એ બધાનો મહિમા અપાર છે. તો સત્સંગમાં તો ઘણી વાતો છે, પણ મહારાજે કહ્યું ને, જે કોઈ મારો થશે એને અનકાળે દર્શન દઈને હું મારા ધામમાં તેડી જઈશ. અત્યારે સત્સંગમાં જેને ગુણ આવ્યો છે, પ્રતીતિ આવ્યો છે, એનો પણ મહારાજે કે એના ભાગ્યનો પાર નથી. વર્તમાનના 12ના વચનમાં લખે છે કે સત્સંગીના ગોળાનું માટલાનું પાણી પીશે એનું પણ કલ્યાણ કરીશ. તો ભગવાન સ્વામિનારાયણના જોગમાં જે આવ્યા એ તો પરમાત્માને ધામને પામી ગયા છે. પ્રગટ પુરુષોત્તમને જે મળ્યા, પુરુષોત્તમ નારાયણને જે મળ્યા, જે કોઈ હતા એ દરેકનું મહારાજે મોક્ષ કરી આત્યંતિક કલ્યાણ કર્યું છે. તો મહારાજે જેમ પશુનું કલ્યાણ કર્યું એ રીતે જેમ માણકી ઘોડી, જે શ્રીજી મહારાજ સદાય એના માટે જ્યાં સુધી આ લોકમાં રહ્યા ત્યાં સુધી માણકી ઉપર બેસી, વડતાલ જવું હોય, મહારાજને જુનાગઢ જવું હોય, મહારાજને મૂળી જવું હોય, કચ્છ દેશમાં ભુજ તરફ જવું હોય, અમદાવાદ જવું હોય, દંડાવી દેશમાં જવું હોય, જેતલપુર દભાણના જગનમાં જવું હોય, સુરત કે ધરમપુર બાજુ જવું હોય, મહારાજ જ્યાં જ્યાં જાય છે ત્યાં માણકી ઘોડી પર બેસી વિરાજમાન થઈને જાય છે. કારિયાણી થઈ, લોયા થઈ, પંચાળે ગયા છે, પણ માણકી જોડે ને જોડે. એ તો પૂર્વેની મહાન અક્ષર મુક્ત હતી. પુરુષોત્તમ નારાયણ જ્યારે લોકમાં આવે ત્યારે ધામાંતરના મુક્તો સેવાને માટે ભગવાનની સેવામાં આવેલા, જોડાયેલા છે. એમ માણકી જે છે એ તો અક્ષર મુક્ત હતા. એમ થાય કે હું પુરુષોત્તમ નારાયણની સેવાનો લાભ લઉં એટલે પોતે આ લોકમાં પધાર્યા છે. હવે એની વાત કરું છું. જસદણ નામનું નાનું ગામ છે. જસદણ ગામમાં દરબાર છે, પવિત્ર છે, સારા છે. એમને ત્યાં પંચકલ્યાણી ઘોડી છે. એ વખતે આખા કાઠિયાવાડમાં એ વખણાતી હતી. બહુ સરસ ઘોડી હતી, પંચકલ્યાણી હતી. નાની વસેરી લાવેલા, એને દૂધ પીને સારી રીતે મોટી કરેલી, અને પછી પોતે બેસીને ચલવે. બહુ સારી ઘોડી, જાતવાન હતી. દરબારને અતિ વાલી હતી. એક દિવસ બરોબર આસો સુદ પૂનમનો દિવસ છે. ઘોડીનો જે રખેવાળ છે, જે એમના જે તબેલામાં ઘોડા બધા હાચવે છે, એનો હાચવનાર રાત્રે 12 વાગે દરબાર પાસે દોડતો આવ્યો. બાપુ ગજબ થયો. બાપુ કે શું થયું ભાઈ એકદમ? તો કે આપણી પંચકલ્યાણી જે ઘોડી છે ને, તો કે હા, એ એકદમ આપણે ખીલે બાંધી હતી, તો ખીલો જે દોરડું બાંધ્યું તે તોડાવીને ભાગી ગઈ છે. એમ? બાપુ કે તો મારી પ્યારી ઘોડી છે, ચાલો કે. એટલે એ જે ઘોડીનો રખેવાળો હતો એની જોડે પોતે જસદણ દરબાર બંને જણા તપાસ કરવા નીકળ્યા છે. જ્યાં વીડમાં જાય છે તે ઘોડી ત્યાં એટલામાં ફેરા કરે. એટલે દરબાર જોયું કે આ રે ઘોડી. તો પેલો માણસ કે બાપુ હમણાં એક બાજુ ઉભા રહો, આકાશ તરફ જુઓ. આકાશમાંથી એકદમ તેજનો લીસોટો આવ્યો. તેજ 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 આસો, અને એની અંદરથી દેવાંશી ઘોડો ઉત્પન્ન થયો છે. એ ઘોડો ત્યાં નીચે આવેલો છે, અને આમની જે પંચકલ્યાણી ઘોડી છે એની જોડે ત્યાં રમવા લાગ્યો, અને બંનેનો સંબંધ ત્યાં થયો છે. એ સંબંધ પૂરો થયો. દેવાંશી ઘોડો ચાલ્યો ગયો આકાશ માર્ગે. એ દેવાંશી ઘોડાના સમાગમથી દરબારની જે પંચકલ્યાણી ઘોડી હતી એ સગર્ભા થઈ. દરબારે જોયું, પોતે ખૂબ રાજી થયા. ઘોડીને પોતાને ત્યાં લાવ્યા છે, ખૂબ એની લાલન પાલન કરે છે. સમય જતા ઘોડીએ એક વસેરીનો જન્મ આપ્યો છે, જેનો માણેક જેવો કલર છે,
એટલે નામ માણકી પાડ્યું. જ્યારે એનો જન્મ થયો દરબારની ત્યાં રિદ્ધિ સિદ્ધિ વધવા માંડી છે. દરબાર સમજી ગયા આ વસેરી આવીને ત્યાંથી આપણે દિન પ્રતિદિન વધવા માંડ્યા, સુખી થવા માંડ્યા. એટલે એમ વિચાર કરે છે, કારણ કે આ તો દેવાંશી ઘોડાનું બચ્ચું છે, એટલે એની પૂજા પોતે કરે. સવારમાં ઉઠીને ચાંદલો કરે, પગે લાગે. ધીમે ધીમે એ વસેરી જે માણકી છે ને, માણકી નામ પડે મોટી થતી જાય છે. આ બાજુ દરબારની એકની એક દીકરી હતી. દીકરી ઉંમર લાયક થઈ. મીણાપર નામનું એક ગામ છે, ત્યાં દરબાર જે હતા સુરજીતસિંહ કરીને એમની જોડે આ પોતાની દીકરીનું લગ્ન નક્કી કર્યું છે. ધામધૂમથી લગ્ન કર્યા પછી દીકરી એ કહે છે, બાપુજી આ જે માણકી ઘોડી છે ને વસેરી મને આપો. બાપુજી કહે છે, બેટા એના વડે તો આપણે બધા સુખી છીએ, તો તમારે મને સુખી નથી કરવી? મને અતિ પ્યારી છે, હું દરરોજ એની પૂજા કરું છું, એને ચાંદલો કરું છું, મારે એની જોડે બહુ હિત છે, મને આપો. એની માં કે આપો ને, આપણી એક જ દીકરી છે, રાજી કરો. દરબારે રાજી થઈને માણકી પોતાની દીકરીને આપી. દીકરી મીણા પર ગઈ, માણકીને જોડે લઈ ગઈ. ત્યાં ગયા પછી પોતાના સ્વામિનાથને કહે, સ્વામિનાથ આ જે માણકી છે ને એ કંઈ આલુકની નથી, માટે એના પર બેસાય નહીં, ખાલી પૂજા કરવા માટે જ હું લાવી છું. આ વડે કરીને આની જેટલી પૂજા કરશું, એને વિશે જેટલો ભાવ રાખશું, એટલો આપણે સુખી થઈશું. આ કંઈ જગતની ઘોડી જેવી ઘોડી નથી. દરબાર કે બહુ સારું. તો દરરોજ એને ચાંદલો કરે, એની પૂજા કરે. અહીંયા રિદ્ધિ સિદ્ધિ મીણાપરમાં દરબારને ત્યાં વધવા માંડી. સમય જતા મહારાજ અંતરાયમી શક્તિએ જાણી ગયા છે કે હવે માણકી આવી ગઈ છે. સુરા ખાચરને બોલાવ્યા. સુરા ખાચર, એક કામ કરો, મીણાપર નામનું એક ગામ છે. તો કે હા બાપુ મને ખબર છે મહારાજ, બાજુમાં જ છે, થોડે દૂર છે, જોયું છે. તો એ મીણાપરમાં દરબારને ત્યાં માણકી ઘોડી આવી છે, એ લાવવી છે. તો ભલે જવું, જે કિંમત કે હું આપી દઈશ, પણ લેતો આપનો સંકલ્પ પૂરો કરો. સુરા ખાચર મીણાપુર આવ્યા છે. મીણાપરના દરબારને ખબર પડી કે સુરા ખાચર આવ્યા છે, લોયા નાગડકાના ધણી. બહુ રાજી થયા. સુરા ખાચરનો પ્રભાવ ખૂબ હતો. એ વખતે કાઠી દરબારોમાં સુરા ખાચરનું ખૂબ માન હતું. એને જો કોઈ કારણ હોય સ્વામિનારાયણ ભગવાનને રાખ્યા છે. જે માણસ સ્વામિનારાયણને રાખે છે એ આ લોકને પરલોકમાં બંને રીતે ખૂબ સુખી થાય છે અને આબરૂમાં પણ વધારો થાય છે. તો આવા સુરા ખાચર એકાંતિક જે મુક્ત હતા, પુરુષોત્તમ નારાયણના જે સખા હતા, એ આજે માણકી લેવા દરબારને ત્યાં આવ્યા. મીણાપર દરબારે ખૂબ સન્માન કર્યું છે. ખાટલા નાખી દીધા, ગાડલા પાથરા, દરબારનું સન્માન કર્યું, બેઠા, ખૂબ સન્માન કર્યું. પછી હાથ જોડીને પૂછ્યું, હે સુરા બાપુ, આપનું પધારવાનું કંઈ કારણ? તો આ એક કારણ છે. શું? તમારે ત્યાં માણકી ઘોડી છે, મેં સાંભળ્યું છે. તો કે હા. તો એ અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાં ગઢપુરમાં બિરાજે છે, એમના માટે હું લેવા માટે આવ્યો છું. જે કંઈ એની કિંમત હોય કહો, હું આપું, પણ માણકીની ખૂબ જરૂર છે. દરબારની આંખમાં આંસુ આવી ગયા. સુરા બાપુ, તમે આજે મારે આંગણે આવ્યા, તમે આજે કાઠી અમારી દરબારોનું નાક છો, ભગવાનના એકાંતિક ભક્ત છો, પણ મારે તમને ના પાડવી પડશે, એનું દુઃખ છે. આ જે માણકી ઘોડી છે ને એ મારી નથી, અમારા ધર્મપત્ની એમના પિયરથી લાવ્યા છે. એમના બાપુ નહોતા આપતા, પણ ખૂબ એમને વિનવણી કરીને લાવ્યા છે અને દરરોજ એનું પૂજન કરે છે. અમે બેસતા નથી એના પર. અને એ જ્યારથી અમારે ત્યાં આવી છે અમે ખૂબ સુખી છીએ. રિદ્ધિ સિદ્ધિ વધતી જાય છે. હવે આપ એની કિંમત કહો છો, કેવી રીતે અપાય?
આપનો પ્રેમ ભાવ છે, તમે મારે ત્યાં આવ્યા, મારું માથું માગ્યું હોત તો હું આપી દે, પણ માણકી અપાયું નથી, કારણ કે એના ઉપર મારો હક નથી. અને અમે આ રીતે એનું પૂજન કરીએ છીએ. સુરા બાપુ કે કંઈ વાંધો નહીં. પોતે ગઢપુર પાસે આવ્યા, મહારાજને વાત કરી કે મહારાજ આમ બન્યું છે. શ્રીજી મહારાજ કે કંઈ વાંધો નહીં, હવે હું પોતે જ જઈશ. માણકી મારી છે, અક્ષર મુક્ત છે, એને લેવા હવે પુરુષોત્તમ નારાયણ પોતે જાય છે. વિચાર કરો, જ્યારે આવી તમારી ભક્તિ છે તો મહારાજ કહે છે એની ભક્તિ કરીને હું વશ થઈ જઉં છું. તો આજે પુરુષોત્તમ નારાયણ આજે મુક્તને લેવા પોતે ગઢપુરથી મીણા પર પધાર્યા છે. જોડે દાદા ખાચર આદિ બધા હરિભક્તો છે, સંતો પણ છે. મીણા પર દરબાર કામ પ્રસંગે કંઈક ભાવનગર ગયેલા, એમના ધર્મપત્ની હતા. એમને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. બેન ખૂબ રાજી થયા. આ પુરુષોત્તમ નારાયણ ઘણા માણસો આમંત્રણ આપે છે, છતાં બધે પહોંચી શકતા નથી, અને આજે વગર આમંત્રણે હાલી ચાલી અને મારા ઘેર આવ્યા. બેન બહુ રાજી થઈ ગયા છે. પોતાની જે ઓઝલ હતી મર્યાદા મૂકી પુરુષોત્તમ નારાયણના ચરણમાં જઈને પડ્યા છે, વંદન કર્યું છે, પ્રેમથી મહારાજની પૂજા કરી છે. મહારાજને હાથ જોડીને કહે છે કે હે મહારાજ, તમે અતિ દયાળુ, મને ન્યાલ કરી આજે મારા ઘેર તમે પધાર્યા. આજે જો અમારા સ્વામીનાથ હોત તો બહુ રાજી થાત, પણ એ ભાવનગર ગયા છે. મહારાજ આપની હું સેવક છું. જીવબા લાડુબા જેવા આપના અનન્ય એકાંતિક ભક્ત છે, એ બધી મેં વાત સાંભળી છે. આવા ભગવાન મારે ઘેર પધાર્યા, બહુ રાજી છું. શું આજ્ઞા છે, શું સેવા કરો? મહારાજ કે એક કામે આવ્યો છું. તો કે જે કામ હોય કહો. તો કે આ માણકી છે ને એ અમારી અક્ષર મુક્ત છે ને હું લેવા આવ્યો છું. બાઈની આંખમાં પ્રેમના આંસુ આવી ગયા કે મહારાજ આજે અનંત કોટી બ્રહ્માંડના નાયક પુરુષોત્તમ નારાયણ મારા ઘેર એક માણકીની માગણી કરે. ધન ઘડીને ધન ભાગ મારા, આવો કોઈ દિવસ ચાન્સ ન મળે. જેમ બળી રાજાને ત્યાં વામનજી ભગવાન ગયા, એમ આજે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના પતિ આજે મારે ત્યાં માણકી માટે આવ્યા. મારું ખોબલા જેવું નાનકડું મીણાપર ગામ મને ન્યાલ કરી દીધી. ભાઈ અતિ રાજી થઈ ગઈ. મહારાજ જાઓ, તમને માણકી પ્રેમથી આપું છું, પણ એકવાર મારી થોડી સેવા અંગીકાર કરો. મારે ત્યાં ભોજન કરો, થાળ જમો, મારે આપની પૂજા કરવી છે. આ સંતો હરિભક્તો આવ્યા છે, બહુ રાજી છું. એમને પણ સેવાનો મને લાભ મળે. ભગવાનને ભગવાનના ભક્તની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે. આજે દાદા ખાચર જેવા મોટા દરબારો આજે મારે આંગણે છે. બહુ રાજી થઈ ગયા. મારા સ્વામીનાથ હોત તો બહુ રાજી થાત. પાડોશમાં પોતાના જે ભૈયા દરબારો હતા એ બધાને બોલાવી મહારાજનું ખૂબ પૂજા કરી, સન્માન કર્યું. આવેલા જે સંતો દરબારો, કાઠી દરબારો, એમનું પણ ખૂબ સન્માન કર્યું છે. મહારાજ બહુ રાજી થયા. અંતે મહારાજની ખૂબ પૂજા કરી, આરતી ઉતારી. છેલ્લે મહારાજ જેવા જ્યારે તૈયાર થયા, બાઈની આંખમાં આંસુ છે. આજે માણકીને છેલ્લે કપાળમાં ચાંદલો કર્યો છે, વંદન કર્યા છે, પગે લાગીને માણકીની આરતી ઉતારી. વિચાર કરો, એટલો માણકીનું વિશે એમને હેત હતું બચપણથી, અને એટલું બધું હેત. આજે માણકીને કહેશે કે હે માણકી, તમે એક દેવી સમાન છો. મેં તો દરરોજ તમારી પૂજા કરી છે. તમે અમારે ત્યાં આવવા વડે કરીને મારા બાપુજીને ત્યાં જસદણમાં અને અહીં અમારા મીણાપરમાં જ્યાંથી તમે આવ્યા ત્યાંથી અમે ખૂબ સુખી છે. આવા નવા સુખી કાયમ રહી એવો હે માણકી તમે મને આશીર્વાદ દેજો. વંદન કર્યું છે. માણકી તો આજે એક પશુ યોનિમાં છે. સામે એને આંખમાં આંસુ આવી ગયા, માથું નમાવી, જેમ આશીર્વાદ ન દેતી હોય. માણકીને વંદન કરી, પગે લાગી અને લગામ મહારાજના હાથમાં એ બેને આપી કે લો આ માણકી તમને અર્પણ કરું છું, મહારાજ મારા ઉપર રાજી રહેજો. એમ કરીને મહારાજના પગમાં બેન પડી ગયા. પ્રેમના આંસુ આવી ગયા. મહારાજ કે ખૂબ રાજી છું, આજે મને મારી અક્ષર મુક્ત મળી છે, ખૂબ રાજી છું. મહારાજ એક ઈચ્છા છે, મારી પૂરી કરશો? તો કે હા.
મારી એક જ દીકરી છે, બહુ મોટી ઉંમરે એનો જન્મ થયો, મેં એનું નામ મોંઘી પાડ્યું છે. આમ મારી દીકરી મોંઘી એને કે બેટા મોંઘી અહીંયા મહારાજના દર્શન કર. મહારાજે એના માથે હાથ મૂક્યો છે. આ મારી લાડકી દીકરી છે, બહુ નાની છે, પણ એક જ મારી ઈચ્છા છે, દિન પ્રતિદિન આપની ભક્તિમાં વધારો થાય. જેવા જીવુબા છે, લાડુબા છે, જે મેં સાંભળ્યા છે, એમની ભક્તિ જેવી સાંભળી છે, એવી મારી દીકરીની ભક્તિ થાય. તમારા વિશે એની નિષ્ઠા વધે, સ્વામિનારાયણની કહેવાય, અને અંતે એને તમારા ધામમાં લઈ જજો, અને આ લોકમાં પણ એ ખૂબ સુખી થાય. મા તરીકે મારી એક જ ઈચ્છા છે, આ મારી દીકરી મને અતિ વાલી છે, તો એને એવા રૂઢ આશીર્વાદ આપો. આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, મારી બીજી કોઈ ઈચ્છા નથી. મારે તો આપ મારા ઘેર પધાર્યા એટલે હું ખૂબ રાજી છું. આજે અમારું મીણાપત તમે પાવન કરી દીધું છે. આ ગામના તમામ ભક્તો મહાન ભાગશાળી આજે આપના દર્શન થયા છે. પ્રભુ બહુ રાજી છું. આ દીકરીને રૂડા આશીર્વાદ આપો. મહારાજ કહે છે ખૂબ સુખી થઈ છે તમારી દીકરી. એ તો કોઈ મોટા રાજના રાણી થઈ છે, તમે ચિંતા નહીં કરો. માં ખૂબ રાજી થયા અને એકાંતિક ભગવત ભક્ત બનશે. અને એ જે પુત્રના જન્મ આપશે ને એ પણ અમારા એકાંતિક ભક્ત બનશે. ખૂબ મહારાજે આશીર્વાદ આપી. પછી મહારાજ કે હવે રજા લઉં. રડતી આંખે મહારાજને વિદાયગીરી આપી છે. મહારાજ જ્યાં સુધી ગયા છે ત્યાં સુધી આમ દર્શન કરી રહ્યા છે. બેન મહારાજ દેખાતા બંધ થયા. એ માણકી ઘોડી પર મહારાજ આજે મીણાપથી બેઠા વિરાજમાન થયા છે. અને માણકી આજે આનંદમાં આવી ગઈ છે. અનંત કોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમ નારાયણ, જેના માટે હું આ લોકમાં આવી હતી, એ આજે મારો સંકલ્પ વર્ષો પછી પૂરો થયો. માણકી ખૂબ આનંદમાં આવી ગઈ છે. મહારાજ બેઠા છે અને એ દર્શન જેને જેને કર્યું આજે પણ એ પ્રત્યક્ષ દર્શન આપણને દેખાય છે. આજે પણ એ માણકી ઘોડી ઉપર 3 સોગલાવાળી પાઘ ધારણ કરી, જરિયાના વસ્ત્ર ધારણ કરી મહારાજ આમાં આજે આપણને પ્રત્યક્ષ દર્શન આપે છે. હજારો ભક્તજનોને અંતકાળે આવી રીતે પણ દર્શન આપે છે. સત્સંગમાં પણ તમે મોટા ધામ છે આપણા મોટા મોટા, ત્યાં જાઓ, ભગવાનને પ્રાર્થના કરો. મહારાજ આજે પણ લક્ષ્મીવાડીમાં માણકી ઘોડી પર વિરાજમાન થઈને હજારો ભક્તોને દર્શન દેશે. મહારાજ કંઈ પરોક્ષ ન થયા. મહારાજ સત્સંગમાં પ્રગટ બિરાજે છે. પણ આપણો ભાવને પ્રેમ હોય આજે પણ મહારાજ એ રીતે દર્શન આપે છે. આવા પુરુષોત્તમ નારાયણ માનકી ઘોડી પર વિરાજમાન થઈ મીણાપુરથી ગઢપુર પધાર્યા છે. આ બાજુ દરબાર ભાવનગર ગયા હતા. આવ્યા પોતાના પત્ની કે સ્વામિનાથ, પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આપણે ત્યાં આવ્યા. ખૂબ આપણને લાભ આપ્યો. મેં સેવા પૂજા કરી. જોડે સંતો હરિભક્તો હતા, દાદા ખાચરાદી દરબાર હતા. ખૂબ સેવા કરી. દરબાર બહુ રાજી થયા વાત સાંભળી. પછી ભગવાન એમ કહે છે કે હું માણકી લેવાયો છું. માણકી અમારી અક્ષર મુક્ત છે. હું રાજી થઈને કહ્યું પુરુષોત્તમ નારાયણ આજે મારા આંગણે આવી અને માણકીની જો માગણી કરે તો આથી મારું મોટું ક્યુ ભાગ. મેં માણકી આપી. દરબાર ખૂબ રાજી થયા. દેવી માણકી તો તમારી જ હતી. તમારા બાપુજીએ તમને પ્રેમથી આપી હતી, એમાં હક તો તમારો હતો. મારેથી કંઈ બોલાય નહીં અને તમે પરમાત્માને આપી. હું બહુ રાજી થયો છું. મહારાજ ખૂબ રાજી થઈને કહ્યું છે, મેં એમ કહ્યું મારી આ દીકરી મોંઘી છે ને, એને રૂડ આશીર્વાદ આપજો. મહારાજે બહુ આશીર્વાદ આપીને કહ્યું, માથે હાથ મૂકીને તમારી દીકરી તો મોટી રાજરાણી બનશે અને એનો જે પરિવાર છે એ ભગવાનના એકાંતિક ભક્તો બનશે, સ્વામિનારાયણના. આવા મહારાજે આશીર્વાદ આપ્યા છે. મારી ઈચ્છા એ છે, તમને ભગવાનના દર્શન નથી થયા તો આપણે એક વખત ગઢપુર દર્શને જઈએ. મહારાજ બહુ રાજી થશે. મહારાજ બહુ રાજી થશે અને મોંઘીને પણ ગઢપુર આપણે લઈ જઈએ. મહારાજે બહુ આશીર્વાદ આપ્યા છે અને મને ત્યાં જીવુબા લાડુબા જે મુક્તો છે એમના દર્શન થશે. એમના પણ હું આશીર્વાદ મેળવીશ
અને સત્સંગમાં મારી વૃદ્ધિ થઈ છે. જે કંઈ સત્સંગના નિયમ છે એ બધા મને કહે છે. દરબાર કે ભલે આપણે ગઢપુર જરૂર જઈશું. થોડા સમય બાદ મહારાજે ત્યાં ઉત્સવ કરવાનું નક્કી કર્યું છે, સમયો કરવાનું. તો અમને ખબર પડી છે, પોતે ત્યાં ગયા છે. અને જ્યારે આવ્યા છે, મહારાજને ખબર પડી, દાદા ખાચર મારફત કહેવરાવી જીવબા લાડુબાને કે આજે મીણા પરથી આવ્યા છે બહેનો, એમનું ખૂબ સન્માન કરજો. દરબારની ઓળખાણ કરાવી, મહારાજે પ્રસાદીનો હાર આપ્યો અને ત્યાં રોકાઈ દરબારે જ્યાં મહારાજના દર્શન કર્યા, ખૂબ રાજી થયા છે. સુરા બાપુ, દાદા ખાચર આદિ બધા દરબારોને મળ્યા. સત્સંગ જ્યાં જોયો, અતિ આનંદ થયો છે. થોડા દિવસ રોકાઈ સત્સંગના ગુણ ગ્રહણ કરી સત્સંગી બની મીણા પર પાછા આવ્યા છે. સમય જતા વર્ષોની વાત વીતી ગઈ. હવે તો મોંઘીબા ધીમે 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 મોટા થતા જાય છે. દરબારોમાં દીકરીને બા કહેવાય છે અને દીકરાઓ હોય એને પાછળ સિંહ કહેવાય, ભા કહેવાય. મનુભા, સુરસિંહ ભા, સુરાભા અથવા સિંહ કહેવું પડે. એમ આ દીકરી છે ને બા કે. તો મોંઘીબા ધીમે 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 મોટા થતા ગયા છે. હવે મા બાપ વિચારે છે કે એનું ક્યાં લગ્ન કરવું, એ ચિંતામાં છે. મહારાજનો આશીર્વાદ છે. આ બાજુ ગોંડલ સ્ટેટ છે, ત્યાં સંગ્રામસિંહજી બાપુ રાજગાદી ઉપર છે. પવિત્ર છે, ગુણિયલ છે, સત્સંગના અંગવાળા છે. ગુણાતીતાન સ્વામીનો ખૂબ રાજીપો જેમને મેળવેલો છે. સ્વામી ખૂબ રાજી હતા અને સ્વામી અવારનવાર ગોંડલ પધારતા હતા. એમનો પરિવાર પ્રથમથી સત્સંગમાં હતો. આજે સંગ્રામસિંહ જે દરબાર છે, એમને ત્યાં સમય જતા કુંવરનો જન્મ થયો છે. પ્રથુભા એવું નામ પાડ્યું છે. દરબાર ખૂબ રાજી થયા, પણ સમાચાર જોડે જ એવા મળ્યા કે એક બાજુ કુંવરનો જન્મ થયો છે, એમના માતાજી રાણી સાહેબ હતા ને, એ ભગવાનને ઘેર પહોંચી ગયા છે, ધામમાં ગયા. દરબાર અતિ રુદન કરવા લાગ્યા. એક બાજુ કુંવરનો જન્મ થયો છે એનો આનંદ છે, જ્યારે બીજી બાજુ કુંવરની માં રાણી સાહેબ દેહનો ત્યાગ કરી ભગવાનને ઘેર પહોંચી ગયા. સંગ્રામસિંહ બાપુ બહુ ઉદાસ થઈ ગયા. પોતાના જે દિવાન હતા, પ્રધાનો હતા, બીજા જે એમના સંબંધી હતો, એ બધા કહેવા લાગ્યા, બાપુ જે કંઈ બન્યું છે ભગવાનની ઈચ્છાથી બને છે, ચિંતા ન કરો. ગુણાતીતાન સ્વામી જેવા સમરસ સંત છે મળ્યા છે આપણને, એનો આશીર્વાદ છે. આપ તો ગાદીપતિ છો, દરબાર છો, રાજા છો. તો અમે તમને વિનંતી કરીશ કે બીજું લગ્ન કરો. આ તો ઉદાસ થઈ ગયા હતા. ખૂબ બધાએ જ્યારે સમજાવ્યા છે ત્યારે એમને વિચાર કર્યો કે મારો આ એકનો એક કુંવર છે, એને અનુકૂળ કોઈ ધાર્મિક સત્સંગની લાગણીવાળી જો બાઈ મળે તો લગ્ન કરું, જે વડે કરી મારા કુંવરને દુઃખ ન પડે. આ મારો લાડકો કુંવર અતિ ગુણિયલ છે, મને અતિ વાલો છે. તપાસ કરતા કરતા ખબર પડી કે મીણા પર દરબારને ત્યાં કુંવરી છે, મોંઘી નામની, અતિ ગુણિયલ છે. સ્વામિનારાયણ ભગવાને જેને આશીર્વાદ આપેલા છે, અને પછી નક્કી કર્યું છે દરબાર જોડે મોંઘીબાનું. ધામધૂમથી લગ્ન થયો. મોંઘીબા જ્યારે ગોંડલ આવ્યા છે ત્યારે એમના જે કારભારી હતા, એમના બાપુજીના મીણાપર દરબારના કારભારી હતા, હરજીવનભાઈ કરીને એક અવધિક બ્રાહ્મણ હતા, ચુડા ગામમાં રહેતા હતા, અતિ પવિત્ર હતા, ખૂબ સારા સત્સંગી હતા અને વડીલ હતા, વૃદ્ધ ઉંમરના હતા. મોંઘીબા કહે છે કે માં, આ જે હરજીવન દાદા છે ને, આપણા કારભારી વડીલ, તો કે એનામાં સત્સંગના ગુણ બહુ સારા છે, પવિત્ર છે, ભૂદેવ છે. ભૂદેવ એટલે ભૂ એટલે પૃથ્વી, પૃથ્વી ઉપરના દેવ છે. વળી ભગવાનના એકાંતિક ભક્ત છે
એ જો મારા રાજમાં આવે, આવા જો કારભારી હોય અને રાજાને આવા જોડે હોય તો રાજ પણ સારું ચાલે. માટે હરજીવનભાઈને કારભારી તરીકે મારે ગોંડલમાં લઈ જવા છે. એમના બાપુ કે ભલે બેટા, તું જેમ રાજી થાય એમ કરી. એટલે હરજીવનભાઈને કહ્યું તમે પણ ગોંડલ જાઓ. સંગ્રામસિંહ બાપુને કહેવામાં આવ્યું અમારા જે હરજીવનભાઈ છે ને, અમારા કારભારી છે, ભગવાનના એકાંતિક ભક્ત છે, વડીલ છે, ભૂદેવ છે, પવિત્ર છે, એમને મેં ગોંડલ તમારે ત્યાં મોકલીશ. તો કંઈ વાંધો નહીં, બહુ રાજી. આવા પુરુષ, આવા વિદ્વાન, ભણેલા ગણેલા, ધાર્મિક અને બ્રાહ્મણ એ અમારે ત્યાં આવે, એના આશીર્વાદ મળે તો પણ સુખી થઈ. મહારાજે લખ્યું ભગવાનના ભક્ત, સંત, બ્રાહ્મણ, એમના આશીર્વાદ સુખી થવાય. અને આવા સત્સંગી એકાંતિક મુક્ત મળે ક્યાંથી? એટલે મોંઘી બાજારે ગોંડલ આવ્યા છે. અર્જુનભાઈ પણ ગોંડલ આવેલા છે. દરબારે એમના માટે યોગ્ય ઉતારા, એમને રહેવા મકાન, અને એમને 4 દીકરાઓ હતા, એમની પત્ની હતા, એ બધા ગોંડલ આવીને વાસ કર્યો છે. આ બાજુ થોડા સમય બાદ જે સંગ્રામસિંહ બાપુના કુંવર જે પ્રસુભા હતા, ધીમે ધીમે મોટા થાય છે. મોંઘીબાઈએ પોતાનો જ દીકરો છે, એમાં કોઈ ભેદભાવ રાખ્યા વગર પોતે ખૂબ ઉછેર કરે છે. લાડકો દીકરો છે, અતિ પ્રેમથી પોતાની પાસે રાખેલા છે. પણ કંઈક પરમાત્માની ઈચ્છા, જે કંઈ ભગવાનની ઈચ્છા, મહારાજે કહ્યું ને, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાયો, એમ મુને જાણજો રે મારા આશ્રિત સૌ નરનાર. ભગવાનની ઈચ્છા એ જ આપણું પારધ. પ્રસુભાની આયુષ્ય પૂરી થઈ. ભગવાન સ્વામિનારાયણ પોતાના ધામમાં તેડી ગયા છે. કુંવર નાની ઉંમરમાં ધામમાં ગયા. સંગ્રામસિંહ બાપુ બહુ જ રુદન કરે છે. થોડા સમય પહેલા એની માં ગઈ, દીકરો ગયો, ઉદાસ થઈ ગયા છે. મોંઘીબા ખૂબ આશ્વાસન આપે છે. હરજીવનભાઈ બધા જે કારભારીઓ બીજા હતા, સત્સંગમાં જે મોટા હતા, એ બધા આશીર્વાદ આપે છે, આશ્વાસન આપે છે. પણ સંગ્રામસિંહ બાપુ બહુ ઉદાસ થઈ ગયા છે. એ વખતે મોંઘીબાઈએ કહ્યું, હરજીવન દાદા, જુનાગઢ પધારો. સ્વામી જુનાગઢ બિરાજે છે, ગુણાત્યાન સ્વામી, મહાન સમરથ સંત છે, વચન સિદ્ધિ. એમને તેડી લાવો અને આ બધી વાત કરજો. અર્જુનભાઈ જુનાગઢ ગયા છે. રાધા રમણદેવ, હરિકૃષ્ણ મહારાજ, રણછોડતિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવ, મા પાર્વતી દર્શન કર્યા છે. ખૂબ આજે આનંદમાં આવી ગયા છે. પ્રભુના દર્શન થયા છે. સ્વામીને આસને જઈને દંડવત કર્યા. સ્વામી રાજી થયા કે અર્જુનભાઈ આવ્યા હતા. સ્વામી ઓળખતા હતા. અર્જુનભાઈ નીચે નમીને સ્વામીની પ્રાર્થના કરી છે, સ્વામી, આજે અમારે ત્યાં સંગ્રામસિંહ બાપુના જે કુંવર હતા પ્રસુભા, એ ધામમાં ગયા છે. બાપુ બહુ ઉદાસ છે. એમના જે રાણી સાહેબ મોંઘીબા છે, એ પણ ખૂબ કલ્પાન કરે છે. દરબાર કોઈ રીતે રડતા બંધ જ થતા નથી. આપ દયા કરીને પધારો, આપને આમંત્રણ આપવા તેડવા માટે આવ્યું છે. મોંઘીબાઈ કહેવરાયું છે, સ્વામીને તેડી લાવો. આપ જો આશ્વાસન આપશો, હિંમત આપશો, તો દરબાર શાંત થશે. સ્વામી કે ભલે આવું છું. સગરામ સ્વામીએ તૈયાર કરાવ્યો. જુનાગઢથી ગોંડલ સ્વામી આવ્યા. દરબાર પાસે આવી સ્વામી માથે ઓઢણું ઓઢી, જે પોતાની પાસે ખભે નાખવાનું જે ઓઢેલું હતું એ માથે ઓઢીને રડવા માંડ્યા છે. એક બાજુ દરબાર રુદન કરે છે, સ્વામી રુદન કરે છે. થોડી વાર થઈ, દરબાર શાંત થયા, પણ સ્વામી રડતા બંધ નથી થતા. પછી દરબાર કે, સ્વામી હવે તો દયા કરો. સ્વામી કે, ના, રડવું છે. કેમ? રડે જો કુંવર પાછો આવતો, જેટલું રડવું એટલું રડી લે. દરબાર સમજી ગયા. સ્વામી શાંત થયા. સ્વામીએ ઉપદેશ આપ્યો છે, દરબાર, આ મૃત્યુ લોક જ એવો છે, એક પછી એક જવાનું જ છે. અનંત કોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત પધાર્યા પોતે આ લોકમાં.
તો પણ પોતે સ્વધામ પધાર્યા. સમરસ મોટા સંતો હતા, મુક્તાનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા મોટા સમરસ સંતો હતા. એ પણ એક પછી એક ધામમાં ગયા છે. જેના ઉપર મહારાજ કાયમ વિરાજમાન થતા હતા એવી અક્ષર મુક્તેવી જે માણકી ઘોડી, એ પણ ધામમાં ગઈ. તો આ જીવનો સ્વભાવ એવો છે કે એક વખત આપણે જવાનું છે. હું પણ એક દિવસ ધામમાં જવાનો જ છું, તમારે પણ જવાનું છે. માટે જે કંઈ બને છે પરમાત્માની ઈચ્છાથી બને છે. તમે તો ભગવાનના એકાંતિક ભક્ત છો, ચિંતા શા માટે કરો છો, રુદન શા માટે કરો છો? હું જાણું છું, સમજુ છું, એકના એક કુંવરતા તમને વિશે હેત થાય, આત્મબુદ્ધિ હોય, બરાબર છે. પણ એના શ્રેયને માટે એના નિમિત્તે ભજન ભક્તિ કથા વાર્તા સત્સંગ કરો ને કરાવો, જે વડે કરી એના આત્માને ખૂબ બળ મળે, પરમાત્મા પોતાની સેવામાં રાખે. હું પણ ભગવાનની પ્રાર્થના કરું છું કે પરમાત્મા એને ખૂબ પોતાની મૂર્તિનું સુખ આપે. માટે તમે ચિંતાનો ત્યાગ કરો. આવા ભગવાન સ્વામિનારાયણ મળ્યા. માંગીબાઈ કહેવરાયું છે, સ્વામી આપે આશ્વાસન આપ્યું, ઉપદેશ આપ્યો, મેં ખૂબ રાજી છે, પણ ઊંડે ઊંડે એક મારી ઈચ્છા છે. રાજમાં એક જો કુંવર હોય, રાજની શોભા છે, તો આપ દયા કરો, આશીર્વાદ આપો. ભગવાન સ્વામિનારાયણના અનન્ય એકાંતિક સંત છો, આપ આશીર્વાદ આપો, જે વડે કરી ભગવાન શ્રી હરિ એક કુંવર આપે. અર્જુનભાઈ જોડે જ્યારે કહેવરાવ્યું છે, સ્વામી ખૂબ રાજી થઈ. ભગવાનને પ્રાર્થના કરી છે કે હે મહારાજ, આવા જે પવિત્ર સંગ્રામસિંહ દરબાર અને એમના પત્ની ધર્મપત્ની જે રાણી મોંઘીબા, એમની જ્યારે આવી ઈચ્છા છે અને તમે એમને આશીર્વાદ આપેલા જ છે, તો હું આપને પ્રાર્થના કરું છું, એમનો સંકલ્પ સિદ્ધ કરો. સ્વામી આશીર્વાદ આપ્યા છે. વાહ ફરે વાહ દળ ફરે, ફરે સરિતાના નીર, ઉત્તમ પુરુષ બોલ્યા ના ફરે, પશ્ચિમ ઉગે સૂર્ય. એમ જ્યારે સત્પુરુષ જ્યારે આશીર્વાદ આપે ભગવાનને હંભારીને, સમય જતા મોંઘીબાને સારા દિવસો રહ્યા છે. સંગ્રામસિંહ બાપુ એ વાત જાણી ખૂબ રાજી થયા. રાજમાં બધાએ જાણ્યું, બધા ખૂબ રાજી થયા. સમય જતા 9મે મહિને કુંવરનો જન્મ થયો છે. ખૂબ તેજસ્વી કુંવર છે. સ્વામીને ફરી પાછા જૂનેગઢથી બોલાવ્યા છે. સ્વામી પાછા ગોંડલ આવ્યા છે. મોંઘીબાઈએ કહેવરાયું સર્જનભાઈ મારફત, આ કુંવરને આશીર્વાદ આપો અને એનું નામ આપ પાડો. સ્વામી પાસે કુંવરને લઈ ગયા છે. સ્વામીએ કપાળમાં ચાંદલો કર્યો છે. રાધારમણ દેવનો હરિકૃષ્ણ મહારાજના જે પ્રસાદીના હાર લાવ્યા હતા, એ સ્વામીએ કુંવરને પહેરાવ્યો ને કહ્યું, આ તો ખૂબ તેજસ્વી છે, ભગવાનના એકાંતિક ભક્ત છે. એમનું તાલકું જોઈને મને એમ થાય છે બહુ ભગવદી છે. જ્યારે નામ પાડવાનું મને કહો છો, ત્યારે નામ એ હું કહું છું. વડતાલ ગાદી ઉપર અત્યારે ભગવત પ્રસાદજી મહારાજ બિરાજમાન છે. રઘુવીરજી મહારાજ આદિ આચાર્ય હતા. એ 19 ધામમાં ગયા. એમના પછી અત્યારે બીજા આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવની ગાદી ઉપર વિરાજમાન છે. અતિ પવિત્ર આચાર્ય છે. ભગવત સ્વરૂપ જેવા નામ છે એવા આચાર્ય છે. ખૂબ તેજસ્વી, ગુણિયલ, વિદ્વાન, અતિ પવિત્ર અને ભગવાનના અનન્ય એકાંતિક ભક્ત છે. આચાર્ય હોવા છતાં ખૂબ ભજન ભક્તિ કરે છે. માટે વડતાલ ગાદી ઉપર ભગવત પ્રસાદજી મહારાજ હોય તો અહીંયા એ જ નામે અહીં ભગવતસિંહજી નામ રાખો. અને કુંવરનું નામ સ્વામીના કહેવાથી ભગવતસિંહજી એવું નામ રાખ્યું છે. મોંઘીબા સંગ્રામસિંહ બાપુ ખૂબ રાજી થયા. ધીમે 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 કુંવર મોટા થયા છે. મોંઘીબાથી રાજી થયા. એમને એક સ્વામીને પ્રાર્થના કરાવી છે અર્જુનભાઈ મારફત, સ્વામી આપે જે જે આશીર્વાદ આપ્યા એ બધા મારા કાર્ય પરિપૂર્ણ થયા છે. એક સંકલ્પ છે કે અહીંયા અમારા આંગણે ગોંડલમાં સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય મોટું મંદિર કરવું છે. જેવું જુનાગઢમાં છે, જેવું ગઢપુરમાં છે, એવું અહીં 3 શિખરનું ભવ્ય મોટું મંદિર કરવું છે.
ને એમાં ભગવાન સ્વામિનારાયણને પધરાવા છે. માટે આપ દયા કરી એવા આશીર્વાદ આપો, એવા શક્તિને બળ આપો, જે વડે કરીને ટૂંક સમયે મંદિરનું કામ પૂરું થાય અને વડતાલ ગાદી ઉપર ભગવત પ્રસાદજી મહારાજ જે બિરાજે છે એ અહીં આવીને ભગવાનના સ્વરૂપ પધરાવીને પ્રતિષ્ઠા કરે. સ્વામિનારાયણ ભગવાનને પધરાવે આ અમારી ઈચ્છા છે અને કાયમને માટે મારે અહીં બેઠા દર્શન થાય. સ્વામી કે ભલે. પછી એમની ઈચ્છા છે કે મારે વડતાલ દર્શને જવું છે. આ કુંવરને લઈને ગોમતીજીમાં સ્નાન કરાવવું છે. બાળમોવાળા ત્યાં ગોમતીએ ઉતારવા છે. પોતાનું લાવ લશ્કર લઈ સંગ્રામસિંહ બાપુ, પોતાના રાણી સાહેબ મોંઘીબા, કુંવર ભગવતસિંહજી અને કારભારીઓ હરજીવનભાઈ આદિ ઘણા રાસ રસાલો લઈને ગોંડલથી નીકળી દર્શન કરતા કરતા ગઢપુર ગોપીનાથજી મહારાજના દર્શને આવ્યા છે. ખૂબ ત્યાં સેવા કરી. સંતો હતા, બ્રહ્મચારીઓ હતા, એમને રસોઈ આપી રાજી કરી. ત્યાંથી પાછા દર્શન કરી આગળ વધ્યા છે, ધોળેરામાં ગયા છે, જ્યાં મદન મોહનજી મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. એમના દર્શન કર્યા, બહુ રાજી થયા. ત્યાં રહેલા પવિત્ર સંતોના આશીર્વાદ મેળવી વડતાલ આવ્યા છે. પ્રથમ ગોમતીજીમાં સ્નાન કર્યું છે અને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા. ખૂબ ભેટ લાવ્યા છે. સંતોને મહારાજશ્રીને ભેટો આપી, રસોઈ આપી છે. મહારાજશ્રીએ જાણ્યું, યોગ્ય ઉતારા આપ્યા છે અને ઘણા દિવસ વડતાલમાં રોકાયા છે. ખૂબ સંતોનો સમાગમ કર્યો છે અને પછી પ્રાર્થના કરી છે કે અમારે ગોંડલમાં મંદિર